જો ગઈ સવાર પડી છે ને પરી પરી લે અમાય તે હેડ ગરમો હેડ આપું હેડ અમાય અમાય લે બિસ્કિટ આલું મમ્મી ગુડ મોર્નિંગ ચા પીધી ચેતરમાં જાનું આજ રજા ના ચાલો કાલ જવાનું અંચા હું ગયો તોડ દીધું ઓશીકું હાલ ને હા ભૂલવાનો રોજવાનો ત્રાસ થઈ જશે ઓહ ચાલો गाइस अनमोल कुंदन सचिन न परी वो आया ही पुल ऊपर बेहवा थोड़ी बार रमेश आए हम सचिन ने तो मजा आई हो नहीं सचिन राखे शू करा ले एकलो एकलो पर आया ये ना भाभी पानी वीरू है का क्यों लगा भाभी મસ્તાન થઈ ગયો माटी मस्त है का હવે પતંગ ચગાની જે મજા આવશે તમને પણ ઉપર તો સોલર આવી જાય પણ બીજું ધાબુ ભરવાનું હોય ને આગળ હા એટલે એવું ને એવું થઈ જશે કા આગળ સચિન આબુ ઉપર ના પણ મને લાબા તોડો તો कुंदन उभो होए ना पानी सोटवा એ તો કોઈનામાં પાણી તો નહીં પડતું ना पड़े तो मस्तम देखाय नहीं कुंदन हेड એટલું આટલું બધું પાણી લાવવાનું वो हे टावर है आटलू झूम थाय फोन में सोर पोच डोलो वेड़ी गई सब ये सोटी रही कुंदन सोटी रही ना वो वारी आई वारा गाड़े रे कुंदन खासी डोलो पोणी रेड़ी चो लागा हो एकंदो हजी तो वारा उतरण गणी हजी तो दिवाળી આવશે તાળો આવશે પછી તને ના ગા પણ બીજાને ગમતી હોય અહીંયા હું જો ગાઈસ પરી પરી લે આમ આવતી રે જોઈને આબુ યા પરી ના આબુ ચી જોયા પણ નહીં પટ્ટો નહીં ચી રીતે હાલ છે 10 વાગવાય હાડાનું છો અને મારે પરીને ખવડાવું દહીં ઊંઘોમાં ખુશી કરે છે હું નહીં આવતા બહારથી આવ્યો ને વારા ખાવા જોઈ વાડીમાં આ એક સોડીની જોન આવીએ ને અમારી પણ ટીવી ચાલુ હો પિયા બુન તો ખાવા બેઠો આબુ નહીં તમારી વાડી હવે જઈએ તમારા ભાઈ તો જ્યાં ખબર નહીં મમ્મી રહી એટલું ખબર જોન તો કોઈ ખબર અને પરી તો બાર નહીં સમય તો ખાઈને બેઠો આવીએ ને સીમા કાચી મટી કાચી બે તો હજી ખોઈ હું જાનું જાનું ખાધું મજા આવી મમ્મી ખાઈ લીધું ગળદી બહુ હતી સમજે જો જોન મમ્મીનું બધું અંગાતથી ને એટલે તમે નીકળો કેટલા વાગે જવા પડે આવું ઘેર જઈને હેડ દે લુગડા બદલી આજે યાર ખાઈ રહ્યો તાણા કા એ તો બેહવાની સ્ટાઇલ જ અલગ ગઈ એમ તો સમય ખાઈને આવ્યો પરીનું ખાવાનું કાઢીને અમારે ખવડાવવું પડ્યું 2 વાગતા હેડ દે ચાલ આગે 1:30 થઈ હજી અડધો કલાક આરામ કરીએ અને નીકળીએ શાંતિથી ગેસ 2:30 થઈ ગયો ને ચા બનાવવા મેળ દીધી અમારે જવાનું પાટણ એટલે અને જો ગયા મેં હુઈ જ હતી થોડીક વાર તો હા ચાલો ચા મેળલી હમ મમ્મીને તો ગયા ભરીને જોઈએ
જો ગઈશ પરી તો એ બેઠી પરી પરી સૌ અમે બે જઈએ ચા પીવા માટે હજુ મોહ 3 વાગવા આવ્યા હા અમે જઈએ પાટણ મમ્મી અમે આવીએ જઈને હા હું તો બધી જ દઈ હા પરી તો બેઠી ગઈશ આવું ભાઈ ભાઈ સૌ નીકળી ગયા છીએ પાટણ જવા કેટલા વાગશી 3 વાગ્યા 4 વાગશી નહીં એટલા તો વાગ રસ્તામાં ઘરે જઈએ હા એટલા તો વાગ આપણા ગમતી તે ઉજા સુધી 10 મિનિટનો રસ્તો થાય ઓછામાં 10 થી 15 મિનિટનો 15 મિનિટ થાય 15 મિનિટ આમ તો વધારે થતી આમ તો અડધો કલાક થઈ ગયો રસ્તો એવો હતો ને હા તો 15 મિનિટમાં ઊંચા ગઈશ અમે પાટણમાં આવી જઈએ જો પેલું રહ્યું સતીમાન મંદિર 3 દરવાજાવાળું સતી પહેલાં અમે જઈએ ગઈશ લોણકી વાવતા આવી જઈએ અહીંથી તો વૈકણ તો બહારથી એ લોકો ફરવા આવે જો પેલા રે ફોરેનર બધા ફોટા પડાવે ગઈશ ટિકિટ લઈ લીધી હા હવે જઈએ અંદર હેલો પેલો બધો ફોટા પડાવતા હતા ફોરેનર જોડે એવા જઈએ અંદર મને તો ધરો બહુ ગમે જો છે મસ્ત ના ધરો આમ ફરતા ફરતા જઈએ ફોટા પાડીએ થોડા બસ બહુ પબ્લિક આવે એકન જોવા નહીં બહાર ન વધારે છે ફોટા પડાવતા હતા આ અસલ જગ્યા ખોળીને ફોટા પાડીએ એક વિડીયો બનાવવાનો મસ્ત જો ગઈ છે દેખાય રણકી વાવ હું એમ બહાર ઊભા છીએ ને એથી ડાયરેક્ટ અંદર બતાવું તમે પ્રવાસવાળો છોકરો પછી તો કૂવો દેખાતો જ નહીં બીક લાગે મને તો હો ફરી મને તો આવું ઘાસ હોય ને તો કેવી મજા આવે જો ગાઈસ હોયથી જેવું મસ્ત આમ દેખાય બધું નહીં હવે બે જઈએ હોય ફોટા પાડવા ઉપર પાડીએ હમણાં જો ફોરેનર જ આયા કરવું તો ઇવન તો ટિકિટના પૈસા વધારે હોય 800 રૂપિયા ટિકિટ ના એટલા બધા નહીં હોય ને થોડા ઓછા ગાઈસ છોકરો આવ્યો રમવા હોય બધું આપણે આવા હતા ને એટલે આપણે આવું જ કરતો અમે તો અંથી વધારે મસ્તી કરતો જો ગઈસ રાણકી વાવ અંદર જઈએ તમને વાત ઠેર તો નીચે નહીં જવા દેતા જવા એટલે જઈએ જો ગઈસ એટલે સુધી લઈ જવા દો ખાલી નહીં उसका मेन पॉइंट समझा है मैंने हम जाओ नहीं બધું क्या आखिर હકીકત आई नहीं तो ભાઈ સંત તો જઈને હા જોઈને બહાર ફરીને પછી નીકળીએ ને એનો છોકરાને મજા આવે મસ્તી કાઢવાની હોય કણ ના ગઈસ ફોટા પાડીને વિડીયો બનાવીને તો જઈએ પાછો
નહીં તા મજા આવી જાય ફરવાની બધું બહુ મસ્ત લોકેશન હે ને એટલે તા એક વખત ફેમિલી અંગાત આવવા જેવું મજા આવી જાય એક દાડો તો આવીએ બધા મમ્મી ને બધા હો ગઈ સૌ નીકળી જઈએ સતીમાન મંદિર આવો સતીમાન મંદિરે જઈએ ડાયરેક્ટ સતીમાન મંદિરે ગઈશ ત્રણ દરવાજે ગઈશ દર્શન કરીને હવે નીકળી જઈએ અમે ગઈ સૌ ફરતા ફરતા જઈશું શાંતિ શાંતિ ઘેર નહીં ફરતું ફરતું બે જઈએ અમે જો ચા લાગે રહ્યા ચા લાગે બાળના બાળ કેવા થયા ચા પી લઈએ પછી ફટાફટ જઈએ ઠંડી વાય ને ગઈશ ચા પીને તો અમે હેડે છીએ હવે ઊંઝા જઈને મળીએ ઠંડી તો કઈ નહીં વાતી એટલી બધી મેં કીધું ઠંડી વાહે પણ કોઈ નહીં વાતી હવે તો ઉનાળો આવી ગયો હા સવારે થોડી પડે વધારે નહીં કઈ શું જતો આવી જઈએ અમે બજારમાં થઈને જઈએ સિંગ ચણા લઈને આવીને તો ઢોસા લેવા આવ્યા છીએ ઘેર પેક કરીને લઈ જઈએ ઢોસા પેક થાય ત્યારે દીવી આવીએ હોય કણ ગઈ સવા અમે પકોડી ખાવા આવ્યા છીએ ઢોસા લઈને તો આવ્યા લાવો ખાઈને પાછું નીકળી જઈએ ગઈશ પકોડી તો ખાઈ લીધી ને હવે નીકળી જઈએ ઘેર જા હવે ડાયરેક્ટ સીધા ઘેર જઈને મળીએ ઠંડી તો નહીં લાગતી મને તો થોડી આગળ પેલા લાગશે એ તો તળાવ હોય એટલે જો કઈ સેકન્ડ લગન હોય ને એવું લાગે છે મસ્ત બધીઓ જો મંડપ કેમ મસ્ત લાગે મમ્મી અમે આવીએ મંદિરે જઈ મંદિર તો બંધ થઈ ગયું છે લગભગ બધી તો હા હવ મહાદેવનું બંધ થઈ ગયું છે આપું તો ખોલીને દર્શન કરીએ હવ 8:30 થઈ જાય તો ખાવા બેસતા બેસતા પેલા ચોપરી અમે ખાઈ લઈએ મમ્મીએ ખાઈ રહેવા આવ્યા ફરી મસ્તી ગાટું 9 વાગ્યા 9 વાગવા આવ્યા પરીને ખવડાવો વાગીશ બેઠા વાગીશ જબર નોમ પડ્યો તો અમે એ મોહનથાળ નહીં પેલું બરફી કહેવાય શું કહેવાય ને બરફી વધારે ખાઈ ગયું માવાની મીઠાઈ ખાઈ ગયો કુંદન નાસ્તો ગઈશ અરે પરીને પાવડર નાખું કેટલો ઉડે પાવડર બસ ગીજીએ આજ તો બપોરે ઊંઘ્યા નહીં તે ઊંઘ આવે મેં તો બાઇકમાંથી તો ડોલો આવતો હતો બાઇકમાં હું તો મને આવતી હતી બપોરે જબ્બર હા ગુડ નાઇટ ગુડ નાઇટ અને પરી જો ગઈશ બાર આબા તૈયાર જ છે હું તો બહાર જ ફરું પણ આવું નહીં લઈ જવી બાર મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ પપ્પા ટીવી ચાલુ પણ ટીવીમાં તો અવાજ આવતો જ નહીં થોડીક વાર આવા ચાલુ કરીએ પછી બંધ થઈ જાય આવશે પપ્પા ગુડ નાઇટ પરીને વાટકું લઈ જતી પોણી પરીને તો બાર આબુ પણ લાભ જ નહીં જબર ભાઈ સૌ અમારા બીજા વિલગમાં મળી